તો જતું રહેલું પહેલી વખત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો એ પાઠનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. ઉત્પાદન એટલે ઉદ્યોગ, એટલે ઉત્પાદન ઉદ્યોગ એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. મનુષ્ય પોતાની બૌદ્ધિક બુદ્ધિ દ્વારા, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી જે સંસાધનો છે એ કુદરતી સંસાધનો રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. 18મી સદી સુધી ભારતમાં વહાણો બનાવવાના ઉદ્યોગોમાં હસ્તકળા અને ગૃહોદ્યોગમાં આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ હતી. એ પ્રાચીન જે સમય છે આપણો, જે સિંધુ ખીણની સભ્યતાની જે વાત છે, એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો, કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. એટલે 18મી સદી સુધી ભારતમાં વહાણ બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતું. કે ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો, આભૂષણો વિદેશોમાં ખૂબ માંગ હતી. અને આપણે તો આગળ ભણ્યા છીએ યુરોપના દેશોની અંદર જે ભારતનું સુતરાઉ કાપડ, મલમલ, આ બધાની ખૂબ માંગ વિદેશોમાં રહેતી હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતમાં હસ્તઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા છે. એટલે આપણા દેશની જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ઔદ્યોગિક ક્રાંતિની સાથે સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ અને ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને એના કારણે ભારતના હસ્ત ઉદ્યોગ પડી ભાંગે એવી નીતિ અંગ્રેજ સરકારે અપનાવી હતી. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું. ભારતના
કસબીઓને કારીગરો બેભાન બન્યા હતા. આપણે આ કે મનુષ્યની બૌદ્ધિક સંસ્કૃતિનો આર્થિક ક્ષમતાને કારણે એ કુદરતી સંસાધનો જે રૂપ બદલીને એના પર પ્રક્રિયા કરીને જે આપણે વિદ્યુત કહેવામાં પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવતી હતી. એટલે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. તો વિદેશો પહેલા ભારતમાં આવતો વેપાર કરવા માટે, ઉદ્યોગ. આજે પરિસ્થિતિ બદલાય છે. આપણે વિદેશોમાં જવાનું વિચારીએ છીએ. એટલે આપણો દેશ સમૃદ્ધ અને સુખી સંપન્ન હતો. અંગ્રેજ આવીને મેં કુટુંબ નીતિના કારણે આપણા દેશ બેહાલ બન્યો. હવે આપણે નવા મુદ્દાની ચર્ચા કરીએ. એ છે ઉદ્યોગોનું મહત્વ. તો ઉદ્યોગનું શું મહત્વ છે? તો આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. કોઈ પણ રાષ્ટ્ર એનો જે વિકાસ જે છે એ વિકાસ ઉદ્યોગના વિકાસ પર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ થઈ જાય છે. સમજી લેજો કે આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ, જે રાષ્ટ્ર ટકી રહ્યા છે એ અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ થઈ જાય છે. એટલે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો એનો ઔદ્યોગિક વિકાસ પણ સાથે સાથે જવો જોઈએ. આર્થિક વિકાસ જે દેશમાં થયેલો, ઔદ્યોગિક વિકાસ જે દેશમાં થયો છે એ દેશ આર્થિક રીતે સદ્ધર બને છે. એનો આર્થિક વિકાસ થઈ શકે છે. આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસ જરૂરી છે અને એના વિના આર્થિક વિકાસ શક્ય નથી. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. જે દેશોનો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેમનો વિકાસ થયો છે અથવા જેમની વિકાસ પામ્યા છે તેમની અર્થવ્યવસ્થા એટલી મજબૂત બની છે. કોના કારણે? ઉદ્યોગોની દ્રષ્ટિએ તેમની અર્થવ્યવસ્થા પણ એટલી મજબૂત. જેમ કે યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. આપણે જોઈએ આજે તો યુએસએ છે, રશિયા છે, જાપાન, દક્ષિણ કોરિયા, આ બધા દેશો છે ને એ દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાર આજે સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. એટલે એમના ઉદ્યોગોનો વિકાસ ખૂબ થયો છે. એમની અર્થવ્યવસ્થા એટલી મજબૂત બની છે. અને જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે તે કુદરતી સંસાધનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. જે દેશો ની અંદર ઉદ્યોગોનો વિકાસ નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકો કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમત ચૂકવી વિદેશો પાસેથી ખરીદી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગનો 29% ફાળો છે. એટલે જે દેશો આર્થિક વિકાસ થયો નથી અથવા જે દેશોમાં ઉદ્યોગો નથી અથવા જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી એ દેશોની પાસે જે કુદરતી સંપત્તિ, જે કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ એવા કાચા માલ તરીકે કરી શકતા નથી. એ લોકો કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચીને તે જ માલના બનેલી વસ્તુ, કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમતે વિદેશીઓ પાસેથી એમને
ખરીદવી પડે છે. વિચારો કે આપણો જે કાચો માલ છે આપણે સસ્તા દરે વેચીએ છીએ અને એની બનેલી વસ્તુઓ આપણે ઊંચી કિંમત ચૂકવીને વિદેશો પાસે ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો 29% ફાળો છે. બ્રિટિશ શાસનની જે નીતિ હતી એટલે ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. એટલે અંગ્રેજો આપણા દેશની અંદર આવ્યા તો બ્રિટિશ શાસન નીતિ એટલે ભારતનો જે ઔદ્યોગિક ઢાંચો જે હતો પહેલા એની કમર તોડી નાખી. એમણે જે કટોનીતિ અપનાવી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના નહીં થઈ શકી. આપણે દેશમાં અંગ્રેજો શાસન હતું એટલે આપણે પરાધીન હતા. એટલે પરાધીનતાના દરમિયાન ભારતની અંદર આપણે આધુનિક પદ્ધતિથી ઉદ્યોગની સ્થાપના ન થઈ શકી. ખાસ કરીને 1853માં ચારકોલ આધારિત પ્રથમ લો ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ નિષ્ફળ ગયો. 1853 ની અંદર ચારકોલ ખાતે જે પ્રથમ લો ગાળણ ઔદ્યોગિક એકમની સ્થાપવામાં આવ્યું પણ તે નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ, તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં સનનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લો એક્સ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતા 1881માં પુનઃ શરૂ થઈ. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. એટલે આપણા દેશની અંદર રાજેન્દ્ર દરમિયાન ઘણા ઉદ્યોગો સ્થાપવા, જે આધુનિક પદ્ધતિ સ્થાપવામાં હતા એ સ્થાપી ના શકે. એમાં આપણે 1853ની જે વાત કરી લો ગાળણની એ નિષ્ફળ રહ્યા. સૌ પ્રથમ પ્રયત્ન 1854માં આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગ કર્યો. તે પછી 1855માં કોલકાતાની રીસરામાં સનનું કારખાનું સ્થાપ્યું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતા 1881માં પુનઃ એટલે ફરી શરૂ કરવામાં આવ્યું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ કંપનીએ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા પ્રાપ્ત થઈ. આ થયું આપણા ઉદ્યોગોનું મહત્વ. હવે આપણે બીજો મુદ્દો જે લેવાનો છે તો ઉદ્યોગોનું વર્ગીકરણ. તો ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે સમજવાનું છે, કઈ રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે. ઉદ્યોગોને કેટલાક જૂથો પાડવામાં આવે છે. એના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમ જોઈએ તો ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતને આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. કયું છે? તો માનવ શ્રમ, બીજું છે માલિકીના ધોરણે, કાચા માલના સ્ત્રોતના આધારે
કેટલાક જૂથોમાં વેચવામાં આવે છે. જોઈએ શ્રમિકોના આધારે ઉદ્યોગને નાના પાયા પરના અને મોટા પાયા પરના ઉદ્યોગ એમ વેચી શકાય. એટલે શ્રમિકોની સંખ્યા જે મજૂરો છે શ્રમિકોને આધારે ઉદ્યોગને નાના પાયા પરના ઉદ્યોગ અને મોટા પાયા પરના ઉદ્યોગ વેચી શકે છે. જોઈએ કે જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. સમજવાનું છે કે જે ઉદ્યોગની અંદર આપણને વધારે પ્રમાણ રોજગારી મળે, વધારે રોજગારી તકો રહેલી છે, કે જે ઉદ્યોગ વધુ રોજગારી મળે છે તે ઉદ્યોગને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. સુતરાઉ કાપડ મોટા પાયા પરનો ઉદ્યોગ છે, એની અંદર વધુ રોજગારી મળે છે. બીજું છે કે જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયા પરના ઉદ્યોગો કહે છે. બીજો મુદ્દો છે જે કોઈ ઉદ્યોગ છે એના કોઈ વ્યક્તિ વિશેષ કે માલિકપણા હેઠળ એટલે કે સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ જે માલિક સંચાલન કરતા હોય કોઈ એક વ્યક્તિ અને આવા ઉદ્યોગોની અંદર શ્રમિકોની સંખ્યા ઓછી હોય અને આપણે નાના પાયાના ઉદ્યોગ કહીએ છીએ. દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય છે. આપણે જોઈએ કે આ ઉપરાંત ખાનગી ઉદ્યોગ હોય, જાહેર સાહસ હોય, સંયુક્ત સાહસ હોય, સહકારી જૂથોમાં પણ એને વર્ગીકૃત કરી શકાય. એટલે ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. એ જ મુજબ આપણે જોવા જઈએ તો કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય. કાચા માલના આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય છે. એટલે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો. એમાં કૃષિ આધારિત ઉદ્યોગો એમાં જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગની અંદર જોઈએ સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. એટલે આજે સુતરાઉ કાપડ છે, શણ છે, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ છે, કાગળ વગેરે જે છે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ આધારિત ઉદ્યોગ છે. એટલે કૃષિ આધારિત કાચા માલના આધારે એટલે કૃષિ આધારિત છે.
એટલે આપણને ઉદ્યોગ માટે કાચો માલ આપે છે. જે સુતરા કાપડ તો એમાં કાચા માલ તરીકે કપાસ મળે છે. સૌ ઉદ્યોગ તો કાચા માલ તરીકે શણિયું મળે છે. રેશમના કીડા, રેશમી કાપડ, ઊન તો ઊનમાંથી મળે છે. ખાંડ તો શેરડીમાંથી, કાગળ એટલે વૃક્ષો માંથી આપણને ઊંચામાંથી પ્રાપ્ત થાય છે. એટલે આ બધા કૃષિ આધારિત ઉદ્યોગોની વાત છે. એમાં પ્રથમ આપણે જોવાનો મુદ્દો છે સુતરાઉ કાપડ. કે ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. કે આપણા દેશની ભારતની જે ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં છે એમાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન એટલે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ પ્રમુખ રહ્યો છે, મુખ્ય રહ્યો છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ એ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. સૌથી વધારે જો રોજગારી કંઈક પ્રાપ્ત થતી હોય આપણને તો એ કાપડ ઉદ્યોગમાંથી છે. એટલે સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એટલે કે કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. એટલે ચીન જે છે એનો પ્રથમ સ્થાન છે સુતરાઉ કાપડની નિકાસની અંદર, અને બીજો નંબર એટલે દ્વિતીય સ્થાન આપણું ભારતનું છે. એટલે સુતરાઉ કાપડના નિકાસની અંદર આપણું દ્વિતીય સ્થાન છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. ઉત્પાદનની અંદર રોજગારી કે ઉત્પાદનની અંદર સારું થાય અને રોજગારીની તકો પણ સૌથી વધારે રહેલી છે. એટલે ઉત્પાદન એ રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ખાલી વાત પૂછી દો, વિકલ્પ આવી શકે જો કે મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં સાપુ મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ છે. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. એટલે વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, બીવડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉંજૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. એટલે સુતરાઉ કાપડ ઉદ્યોગની વાત કરીએ. સુતરાઉ કાપડ ઉદ્યોગની અંદર જે આપણે ચર્ચા કરીએ કે નકશા તૂટીને આવતો હોય તો સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ પણ એક કેન્દ્ર જ્યારે બતાવવાનું આવે ત્યારે આમાંથી આપણે લખવાનું છે. એટલે પહેલા મુંબઈની અંદર સ્થાપના થઈ, પછી અમદાવાદના સાપુર ને કેલિકો મિલ, અમદાવાદની મુંબઈની સાથે અમદાવાદ ખાતે સ્થપાઈ. પણ એની અંદર જે વર્તમાન સમયની અંદર જે જોઈએ આમ તો સુતરાઉ કાપડની મિલો લગભગ દેશના 100 નગરોની અંદર આવેલી છે. તો વર્તમાન સમયની જો મુંબઈ, અમદાવાદ,
ભીમડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન એ સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. આગળ જોઈએ તો મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે. કે મહારાષ્ટ્રની અંદર મુંબઈ છે તો મુંબઈની અંદર સૌથી વધારે સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કોટન પોલિસ ઓફ ઇન્ડિયા કહે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આપણે ગુજરાતની અંદર જે અમદાવાદ છે એને પૂર્વનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે કાપડ ઉદ્યોગને કારણે. આ ઉપરાંત વડોદરા છે, કલોલ છે, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઈમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નાઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. કે આ જે કાપડ ઉદ્યોગ એ સુતરાઉ કાપડ ઉદ્યોગનું જે વિકેન્દ્રીકરણ એ ઉદ્યોગ જે વિકાસ પામ્યો જેનું વિકેન્દ્રીકરણ થયું એમાં જે નોંધપાત્ર યોગદાન આપનાર જે પરિબળો છે એમાં જોઈએ તો વ્યાપક બજાર ક્ષેત્ર છે, પરિવહનની સુવિધાઓ, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. બરોબર છે. આજે જે પ્રશ્ન છે કે આજે કાપડના ઉદ્યોગ માટે
ઉત્તમ પ્રકારનો જે કપાસ જોઈએ એ કપાસની આજે અછત છે. બીજું કે જૂના જે યંત્રોનો જે વપરાશ છે આજે પણ ચાલી રહ્યું છે. અનિયમિત વીજ પુરવઠો, નિયમિત વીજળી પણ મળતી નથી. એની સામે કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાનો સમસ્યાનો સામનો કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ્સ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સૂત્રા કાપડની નિકાસ કરે છે. એના ભારતમાંથી જ્યાં વિદેશોમાં કાપડની નિકાસ કરવામાં આવે છે, જેમાં રશિયા, યુનાઇટેડ કિંગડમ યાની કે UK, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોની અંદર આપણે સૂત્રા કાપડની નિકાસ કરીએ છીએ. એટલે વિદેશોમાં પણ આપણે કાપડ નિકાસ કરીએ છીએ. એટલે સૂત્રા કાપડ ઉદ્યોગ એ આપણો મહત્વનો ઉદ્યોગ છે. આપણા દેશની અંદર સૌથી વધારે નગરોની કાપડ ઉદ્યોગની મિલો આવેલી છે. અને આપણે જે મુંબઈ અને અમદાવાદ એ મુખ્ય કેન્દ્રો રહેલા છે. કે મુંબઈને સૂત્રાકામ વિશ્વ મહાનગર કહેવામાં આવતું હોય તો અમદાવાદને પૂર્વ માન્ચેસ્ટર, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. એટલે આપણા દેશની અંદર મોટાભાગના વિસ્તાર કેન્દ્રોની અંદર સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકાસ પામેલો જોવા મળે છે. પણ એની સામે કેટલીક સમસ્યાઓ પણ રહેલી છે, જે આપણે જોઈ કે ઉત્તમ કાપડની અછત, કપાસની જૂના યંત્રો, અનિયમિત વીજ પુરવઠો, કૃત્રિમ જે કાપડ છે એની સ્પર્ધામાં ટકવું, વૈશ્વિક બજારની અંદર તીવ્ર સ્પર્ધાને કારણે આ બધી સમસ્યાનો સામનો આ સૂત્રા કાપડ ઉદ્યોગ કરી રહ્યો છે. હવે બીજો જે મહત્વનો ઉદ્યોગ છે સૂત્રા કાપડ ઉદ્યોગ પછીનો શણના કાપડનો ઉદ્યોગ, એની આપણે ચર્ચા કરીએ. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. સૂત્રા કાપડ પછી બીજા નંબરનો શણ એ બીજા ક્રમે આવતો મુખ્ય ઉદ્યોગ છે ભારતનો. આવતો શણ અને શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. એટલે શણ અને શણમાંથી જે બનેલી ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. એટલે શણ અને એની ચીજ વસ્તુઓ એમાં આપણે ભારતનું પ્રથમ સ્થાન છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારત છે. કે આપણે શણની નિકાસ કરીએ છીએ, પણ શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી બીજો ક્રમ ભારતનો છે. એટલે સૌથી વધારે શણની નિકાસ બાંગ્લાદેશ કરે છે અને પછી આપણે બીજા નંબર પર છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. દેશનું જે શણનું જે કુલ ઉત્પાદન છે એમાં બંગાળની અંદર લગભગ 80% છે, આંધ્રની અંદર લગભગ 10% અને બાકીનું જે રહ્યું 10% એ બિહાર, ઉત્તર પ્રદેશ,
મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સુવિધાઓ, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. એટલે શણના ઉદ્યોગને પુષ્કળ પાણી જોઈએ, એટલે એને સંશોધિત કરવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. એટલે આ જે મોટાભાગની મિલો છે એ હુગલી નદીના કિનારે આવેલી છે. એની અંદર સસ્તો એકદમ માનવ શ્રમ, બેંક અને વીમાની સુવિધા, એના નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે. આજે વિવિધ ચીજ વસ્તુઓ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. આજે દિવસે દિવસે નવી નવી વસ્તુઓ પેકિંગમાં આવી રહી છે. શણના અન્ય વિકલ્પો આવી રહ્યા છે. એ શણની માંગમાં સતત ઘટાડો થયો છે. એનું વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. કે શણના અનેક વિકલ્પો આજે આવી રહ્યા છે. આપણે જોઈએ તો પેલા તમામ જગ્યાએ શણના જે કોથળાઓ, એના જે કંતાન, આ બધું શણમાંથી બનાવવામાં આવતું. એની જગ્યાએ આ પ્લાસ્ટિક ઉદ્યોગ વિકાસ થતા લગભગ પ્લાસ્ટિક વસ્તુ આપણે ઉત્પાદન કરતા બધા જોવા મળે છે. એટલે શણની જે માંગ છે એ ઘટતી હોવાથી આ ઉદ્યોગ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એટલે શણની માંગમાં ઘટાડો જોવા મળે છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ઉત્પાદન ખર્ચની અંદર શણની ઘટતી જે માંગ જેવી સમસ્યાનો ઉદ્યોગ સામનો કરી રહ્યો છે. તો આજે મુદ્દા આપણે જોયો શણના કાપડ ઉદ્યોગનો. એ ભારતનો બીજા ક્રમનો મુખ્ય ઉદ્યોગ છે. શણની વસ્તુઓનો ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે. નિકાસનો બીજો ક્રમ છે આપણો. 80% ઉત્પાદન બંગાળ એકલું કરે છે. અંદર 10% બાકીના રાજ્યોની અંદરથી બીજું બાકીનું 10% એનું ઉત્પાદન થાય છે. શણના ઉદ્યોગ માટે પુષ્કળ પાણીની જરૂર પડેલા ઉદ્યોગ નદી કિનારે એને સ્થાપવામાં આવતો હોય છે. સસ્તો માનવદળ, બેંક અને વીમાની સુવિધાઓ, નિકાસ બંધોની સગવડને કારણે એ નદી કે પશ્ચિમ બંગાળના ઉદ્યોગ વિકાસ થયો છે. એના પ્રમાણે સંઉદ્યોગ વિશે આપણે ચર્ચા કરી છે. હવે આગળ જોઈએ આપણે રેશમી કાપડ ઉદ્યોગ એની ચર્ચા કરી લઈએ. રેશમી કાપડ ઉદ્યોગ
કે ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા આવી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. એટલે ચીન પછી રેશમનું જે ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. એટલે પ્રથમ ચીન છે, ચીન પછી આપણો ક્રમ છે. સુતરાઉ કાપડની જેમ છે કે ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. સૈતુ, ઈરી, ટસર તથા મૂંગા. એટલે 4 પ્રકારના રેશમ ઉત્પાદન થાય. એટલે સૈતુ, ઈરી, ટસર તથા મૂંગા. એટલે રેશમનું જે કાપડ છે એ રેશમના કીડાઓ અને સેતુના વૃક્ષ છે તો સેતુના વૃક્ષ પર એના કીડાઓને ઉછેરવામાં આવે છે અને એના લાળામાંથી પછી રેશમ તૈયાર કરવામાં આવતું હોય છે. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. કે ભારતમાં કેટલી છે તો વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર આ બધા રાજ્યો કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. એટલે આપણે રેશમી કાપડ ઉદ્યોગોની અંદર ભારતે આંતરરાષ્ટ્રીય બજારની અંદર ચીન સાથે સ્પર્ધા કરવી પડે છે. એની સાથે તીવ્ર સ્પર્ધા છે. એટલે તીવ્ર સ્પર્ધાનો આપણે અનુભવ કરવો પડે છે. એટલે આપણી પાસે જે ભારતીય રેશમ છે અને ચીનનું રેશમ, એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી સાથે સ્પર્ધામાં ચીન છે. તેના કારણે આપણે આ સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. આ પ્રમાણે આજે રેશમી કાપડ ઉદ્યોગ, આગળ સુતરા કાપડ ઉદ્યોગ, શણ કાપડ ઉદ્યોગની ચર્ચા કરી, ઉદ્યોગોનું મહત્વ, ઉદ્યોગોનું વર્ગીકરણ અને કૃષિ આધારિત ઉદ્યોગોમાં આવતી સુતરા કાપડ, શણ કાપડ ઉદ્યોગ અને રેશમ કાપડ, આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરેલી છે. હવે આપણે અહીંયા જે નકશો આપેલો છે પાઠ્યપુસ્તક 105 સુતરા કાપડ ઉદ્યોગ હોય, ઊની કાપડ ઉદ્યોગ અને રેશમી કાપડ ઉદ્યોગ, તેમજ જે સંજ્ઞા આપેલી છે એના આધારે ઉદ્યોગ જે કાળું ટપકું છે ગોળાકાર કરેલું એ સુતરા કાપડ ઉદ્યોગ, અને ગુલાબનો જે ત્રિકોણ છે એ ઊની કાપડ ઉદ્યોગ ત્યાં જોઈ લેવાના, અને રેશમી કાપડ ઉદ્યોગ ચોરસ છે લાલ કલરનું એ રેશમી કાપડ ઉદ્યોગ છે. એટલે પરીક્ષા જયારે નકશા પૂછીને પૂછાય તો કોઈ પણ એક કેન્દ્ર બતાવવાનું આવે છે કે સુતરા કાપડનું કોઈ કેન્દ્ર બતાવો, કે ઊની કાપડ ઉદ્યોગનું કોઈ કેન્દ્ર બતાવો, કે રેશમી કાપડ ઉદ્યોગનું કોઈ કેન્દ્ર, તો એનો નકશાનો અભ્યાસ કરીએ તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે. એટલે જે સંજ્ઞા આપેલી છે એમાં ત્યાં અભ્યાસ કરવાનો છે. ભાઈ સુતરા કાપડ ઉદ્યોગ કઈ જગ્યાએ, તો આપણે મુખ્ય કેન્દ્રો યાદ રાખવાના. ઊની કાપડના એ વારે યાદ રાખવાના, રેશમી કાપડના તો આપણે નકશા પૂર્તિમાં સૌથી નકશાનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવી જાય કયું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે. તો આપણને જે 4 માર્કનો નકશો પૂછાતો એમાં આપણે 4 વિગતો સાચી પડી શકે છે. એટલે આ પ્રમાણે એનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે આટલા મુદ્દાની ચર્ચા રાખીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે
એની ચર્ચા ફરીવાર કરીશું. ત્યાં સુધી આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. પછીના જે ઉદ્યોગ છે એની ચર્ચા ફરી પછીના તાસમાં કરીશું.